વેલકમ ટુ કરંટ અફેર્સ વિથ અમિત શુક્લા. તો બી આજે ચર્ચા કરીશું 2 જાન્યુઆરીના મહત્વના કરંટ અફેર્સની. તો બી ડેનમાર્કે તેના 400 વર્ષની જૂની પરંપરાગત ટપાલ સેવા બંધ કરી અને આ પ્રકારનું કારનામું કરનારો વિશ્વનો પહેલો દેશ બન્યો. હવે દેખો ભાઈ, ડિજિટલ યુગનો સમય છે, ભાઈ ચિઠ્ઠીઓ મોકલવાનું કામકાજ બંધ થઈ ગયું. અચ્છા, તમારી એક્ઝામ અહીંથી સવાલ શું બની શકે? ભાઈ, ભારતમાં ટપાલ સેવાની શરૂઆત ક્યારે થઈ? તો ભાઈ 1854માં લોર્ડ ડેલોઝી કરાઈ હતી. પહેલી પોસ્ટ ઓફિસ પૂછે તો તમે કહી ભાઈ 1764માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતની પહેલી પોસ્ટ ઓફિસ મુંબઈમાં ખોલી હતી. મહત્વના દિવસોમાં જો ટપાલથી વાત કરી, વિશ્વ ટપાલ દિવસ 9 ઓક્ટોબર અને રાષ્ટ્રીય ટપાલ દિવસ 10 ઓક્ટોબરના રોજ ઉજવાય છે. ટપાલથી જો કદાચ એક્ઝામમાં સવાલ પૂછે કે ભારતનું પહેલું 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસનું નિર્માણ ક્યાં થયેલું, તમે કહી શકો બેંગ્લોર. ડેનમાર્ક થી વાત કરી, ડેનમાર્ક એક યુરોપિયન કન્ટ્રી છે જેની રાજધાની કોપનહેગન છે. તો તમને આટલા પોઈન્ટ ખબર હોવા જોઈએ જ્યારે તમે કનેક્ટ કરો કે હા ભાઈ પહેલી પોસ્ટ ઓફિસ બંધ થઈ રહી છે ક્યાં આગળ, તો તમે કહેશો ડેનમાર્કમાં. સેકન્ડ સવાલ છે ગ્રીન ટુ ગોલ્ડ પહેલ. તો બી આ કોને સ્ટાર્ટ કર્યું? હિમાચલ પ્રદેશ. હેતુ શું છે? જે ઔદ્યોગિક ભાંગની ખેતી છે તો એના ખેડૂતોની આવક વધારવા માટે આ પહેલ સ્ટાર્ટ કરવામાં આવી છે. તો ભાઈ જે હિમાચલના મુખ્યમંત્રી છે સુખવિંદરસિંહ સુખુ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો, જેનો ટાર્ગેટ છે 2027 સુધીમાં રાજ્યને ખેતી ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાનું લક્ષ્ય છે. ઔદ્યોગિક ઉપયોગની વાત કરી, ભાંગના રેસા અને તેલનો ઉપયોગ કાપડ, બાયોડીઝલ અને દવાઓમાં કરવામાં આવશે. હિમાચલથી જો અન્ય ચર્ચા કરીએ તો બી ઉલ્લાસ યોજના હેઠળ ભારતનું ચોથું સંપૂર્ણ સાક્ષર રાજ્ય બન્યું છે. ત્યારબાદ હિમાચલ પ્રદેશ ડિજિટલ પ્લેટફોર્મ રેશન કાર્ડ માટે ફેસ આઈડીનો ઉપયોગ કરનાર પહેલું રાજ્ય બન્યું. સાથે સાથે તમે કહી શકો કે બી હા કે બી જે પર્યાવરણ છે, ભાંગને અહીં જંગલી ખરપતવારમાંથી કિંમતી આર્થિક સંસાધનો બદલવાની વાત કરે છે. અચ્છા, દેન ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ગુજરાત. તો રાષ્ટ્રીય સ્તરની એઆઈ સંસ્થા ગુજરાતના ગિફ્ટ સિટી ગાંધીનગરમાં સ્થપાશે. આપણા માટે ઇમ્પોર્ટન્ટ સવાલ. પીપીપી મોડેલ આ પ્રોજેક્ટ હેઠળ જો વાત કરી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ અંતર્ગત કે બી જ્યાં સરકાર અને ખાનગી ઇન્વેસ્ટર રોકાણ કરશે. બજેટ જો વાત કરીએ આગામી 5 વર્ષમાં આ પ્રોજેક્ટ પર લગભગ જો વાત કરી 300 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. ભાગીદારી છે બી કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સ, જેમાં 33.33% ભાગીદારી છે. એઆઈ થી જો વાત કરીએ, ભારતનું સ્થાન ગ્લોબલ એઆઈ ઇન્ડેક્સમાં વિશ્વમાં 3જા ક્રમે છે. પહેલા પર જો વાત કરીએ અમેરિકા, સેકન્ડ પર ચીન છે. એઆઈ થી જો કદાચ બીજી વાત કનેક્ટ કરો તો એઆઈ મંત્રી, ભ્રષ્ટાચાર સામે લડવા માટે એઆઈ મંત્રીની નિમણૂક કરનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે અલ્બેનિયા. ભારતનું પહેલું એઆઈ સંચાલિત એન્ટી ડ્રોન વાહન ઇન્દ્રજાલ તરીકે પણ ઓળખાય છે. તો આ તમે કહી શકો બી આજના દિવસના મહત્વપૂર્ણ 3 કરંટ અફેર્સ. ઠીક છે ને?